આખરે બંને વિભૂતિઓને સન્માન તો અપાયું, પરંતુ સન્માનને લઈને સિયાસત શરૂ થઈ ગઈ। આખરે આ બંને નેતાઓ એ શું કોઈ પક્ષના નેતા કે પછી પ્રજાના નેતા? આખરે આ સન્માન પર સિયાસત શા માટે? આજ ઉપર વધુ વિગતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર। આપનું સ્વાગત। આ ઉપરાંત રાજકોટથી આપણી સાથે બીજેપી નેતા ધનસુખ ભંડેરી જોડાયા છે। આપનું પણ સ્વાગત। જયરાજસિંહજી, આપની પાસે આવીને સૌપ્રથમ આ પ્રશ્ન આપની સમક્ષ કે જ્યાં સુધી વાત છે બંને નેતા છે, પ્રજા થકી જ નેતા હોય છે, છતાં પણ આજે જે નેતા છે તેને પક્ષના નેતા તરીકે વધારે અપનાવીને વિચારધારા પ્રગટ થઈ રહી છે। સૌપ્રથમ આ પ્રશ્નનો જવાબ કે આખરે આ નેતા પ્રજાના કે પછી પક્ષના? પ્રજાના નેતા છે એ આજે સર્વસ્વીકૃત લોકોએ સ્વીકારીએ બહુ સૌથી આનંદની વાત છે। સામાન્ય રીતે આ એ જ લોકો છે, આ જે લોકો આજે અમે તો સરદાર સાહેબને વધાવવાવાળા છીએ, સરદાર સાહેબને વટાવવાવાળા લોકો નથી। અમે ક્યારેય સરદાર સાહેબને વટાવ્યા નથી, અમે તો વધાવ્યા છે। આ એ જ લોકો છે, આ એ લોકો સંસ્કૃતિવાળા, એવી સંસ્કૃતિને એવા પક્ષવાળા લોકો છે કે જેમને સરદાર સાહેબ ના માથા ઉપર પગ મૂકીને પોતાના પક્ષના બેનરો અને પાર્ટીના ઝંડા પડદા બાંધવાવાળા લોકો છે કે જે સરદાર સાહેબના માથા ઉપર પગ મૂકીને પોતાના પોસ્ટરો બાંધ્યા છે। એ હવે એમના ફોટો લઈને ફરે છે, એમાં બહુ આનંદ થાય છે અમને। સૌથી વધુ અમને આનંદ એ વાતનો થાય છે કે ભારતીય જનતા પાર્ટીને પોતાની તો કોઈ વિરાસત નથી, એમની પાસે પોતાનો કોઈ વારસો નથી। આ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આખો આઝાદીનો ઇતિહાસમાં એમને 4 આનાનો ક્યાંય રોલ નથી, એટલે એમને હવે રાજકીય દુકાન ચલાવવા માટે આડા દિવસે કરવું શું? ચૂંટણીઓ તો કાળા નાણાંના નામે, ક્યાંક પાકિસ્તાનના સૈનિકોના નામે, ક્યાંક જુદા જુદા પ્રલોભનો આપી અચ્છે દિન આને વાલે હે એમ કરીને બધું ચલાવી લીધું। ચૂંટણી તો જીત્યા, ચલો વાંધો નથી, લોકશાહીમાં ચૂંટણી જીત્યા, એમને અભિનંદન। પણ હવે જયારે સત્તા ચલાવવાની વાત આવે આડા દિવસે જનતાને પકડી રાખવા માટે કરવું શું પડે? એ કેટલા દિવસ પંડિત દીનદયાળજીનું નામ ચલાવે? એ કેટલા દિવસ એમના નેતાઓનું નામ ચલાવશે? મને એ તો કહો। અને એટલી બધી હિંમત હોય ભારતીય જનતા પાર્ટીમાં, એટલી હિંમત હોય તો ચૂંટણીઓના પોસ્ટરોમાં લગાવે નામ સરદાર પટેલનું, જવાહરલાલ નહેરુનું, ઇન્દિરાજીનું, રાજીવજીના નામ એમના ચૂંટણીના પોસ્ટરોમાં લગાવે। કોને રોક્યા છે? ચલો આપના સવાલનો જવાબ પણ લઈ લઈએ। જયરાજસિંહજી, આપનો સીધો સવાલ છે એમનો। ધનસુખભાઈ, આ સવાલ ઉઠાવી રહ્યા છે જયરાજસિંહજી, વિરાસતને લઈને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે, વટામણને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે, આપનો જવાબ? કોંગ્રેસના માનની સન્માનની જે આગેવાન આવ્યા છે એમણે સ્વીકાર્યું છે કે પોતે રાષ્ટ્રના અખંડ ભારતના પ્રણેતા એવા સરદાર સાહેબને પોતાની પાર્ટીના ગણાવી દીધા છે, પણ દેશની જનતા, ભારતની જનતા, હિન્દુસ્તાનની જનતા સરદાર પટેલ સાહેબને નમન કરે છે, પ્રણામ કરે છે અને એમને આદરથી, નામથી આજે પણ યાદ કરે છે। એ આઝાદી પછીના આટલા વર્ષો સુધી કોંગ્રેસે ક્યારેય સરદાર પટેલ સાહેબને તો જન્મ જયંતિ ઉજવવાની યાદ ન આવી, પરંતુ દેશના પનોતા પુત્ર અને ગુજરાતના એક અખંડ એવા જ આપણા આગેવાન જ્યારે વડાપ્રધાન બન્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તે એમણે આ સરદાર પટેલ સાહેબને દેશની જનતા સમક્ષ, વિશ્વ સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીને સાચા અર્થમાં આજે જન્મ જયંતિ પહેલી વાર સરદાર પટેલ સાહેબની ઉજવાતી હોય એવું દેશમાં માહોલ બનીને રાષ્ટ્રીય એકતા દોડના નામથી જે કાર્યક્રમ શરૂ કર્યો છે, અને એ જ કાર્યક્રમને અમે નરેન્દ્રભાઈને સેલ્યુટ કરીએ છીએ કે દેશના આવા પનોતા પુત્રો જેણે રાજા રજવાડાઓને ભેગા કરીને દેશને અખંડ રાખવાનો પ્રયાસ કર્યો છે, એવા સરદાર પટેલ સાહેબના નામને પહેલી વાર ઉજાગર કરવાનો આઝાદી પછી કોઈ પ્રયાસ કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સરકારે કર્યો છે। છતાં પણ અમે કહીએ છીએ આ દેશના એક પનોતા પુત્ર છે, અખંડ ભારતના નિર્માતા અને શિલ્પી છે, એને કોઈ પણ દેશવાસી યાદ કરે ત્યારે એનો વાંધો ન લેવો જોઈએ। પણ જયરાજભાઈ, તમને આનંદ છે ઇન્દિરા ગાંધીજી યાદ આવ્યા છે, એમની પુણ્યતિથિ ઉજવો। હું એ જ કહું છું સરદાર પટેલ સાહેબનો જન્મ, ધનસુખભાઈ હું કહું છું પણ આપને સાંભળે વર્ષો પછી ભારત રત્ન આપવાનો કેમ યાદ આવ્યો? ધનસુખભાઈ, તમે તમારી વાત પૂરી કરો પછી હું બોલવાનો છું, વચ્ચે નહીં બોલું। કોંગ્રેસમાં પડ્યા છે અને એમના નામે મત। ચલો ધનસુખભાઈ, આપ જે સવાલ ઉઠાવી રહ્યા છો જયરાજસિંહજી, આપની સામે આ સીધો સવાલ, જ્યાં સુધી વાત છે સન્માન આપવાની વાત છે, શું સન્માન આપ્યું માટે આ સિયાસત? પહેલા તો ધનસુખભાઈ તમે લઈને નીકળ્યા, ધનસુખભાઈ હવે આપણે સાંભળ્યા છે, મને સાંભળો, હું આપણે શાંતિથી સાંભળવાનો છું, આગળ વધી રહ્યા છે, મેં આપણે સાંભળ્યા। ધનસુખભાઈ હવે મારી વાત સાંભળો। તમે શું કામ વચ્ચે બોલો છો ભાઈ? હવે વચ્ચે બોલ્યો જ નથી, તમે એક વાત સાંભળો ધનસુખભાઈ, જયરાજસિંહજી જવાબ આપી રહ્યા છે, આપ સાંભળો। રાડા રાડી કરવી
જી જયરાજસિંહજી આપ બોલો. સાંભળવીને એ જ કોંગ્રેસનું કામ છે. આજે સરદાર પટેલ સાહેબનું યોગ્ય સન્માન થાય છે એટલે તમને દુખે છે. ચલો આપના સવાલનો જવાબ ધનસુખભાઈ લઈ લઈએ જયરાજસિંહજી પાસેથી. જયરાજસિંહજી સીધો સવાલ છે, શું સન્માન અપાયું માટે આ સિયાસત આપ તરફથી થઈ રહી છે? નરેન્દ્રભાઈ મોદી જેવા જયરાજસિંહજી આપ બોલો. 56 ની છાતીવાળા વડાપ્રધાન દેશને મળ્યા છે. જી ધનસુખભાઈ આપ જે સવાલ ઉઠાવી રહ્યા છો તેનો જવાબ પણ મેળવી લઈએ. જયરાજસિંહજી આપ જવાબ આપો. અત્યાર સુધી પુણ્યતિથિ ઉજવતા હતા, તમે ભૂલી ગયા છો. ધનસુખભાઈ, ગુજરાતી જનતા જોઈ રહી છે. તમારા સંસ્કારોનું પ્રદર્શન ના કરો ભાઈ. તમે જે રીતે વાત કરો છો મને તમે જવાબ આપો. તમે જયરાજસિંહજી સવાલના જવાબ પર આવીશું. સીધા સવાલના જવાબ પર આવીશું. તમે સરદાર સાહેબની તિથિની વાત કરો છો ને, તમે ઇન્દિરાજીની વાત કરો છો. તમારે ઇન્દિરાજીને સરદાર ગાંધીને રાજીવ ગાંધીને સોનિયા ગાંધી સિવાય તમને કઈ આવડતું નથી. જો તમે સરદાર સાહેબ શાક માર્કેટ જેવું કરશો ને કે તમારા સંસ્કારનું પ્રદર્શન કરો છો. ગુજરાત સાંભળ્યા છે. હવે તમે આનંદીબેન પટેલની સરકાર તમે આવા શાક માર્કેટ જેવું બંધ કરો ભાઈ. મને સાંભળો, પછી તમારો વારો આવે બોલજો. પ્રોજેક્ટ લઈને આગળ તમારો વારો આવે એટલે બોલજો. જી સવાલોનો જવાબ નથી મળી રહ્યો, પણ ચર્ચા વિચારણા કંઈક આગળ વધી રહી છે. આગળ આ જ મુદ્દે ચર્ચા કરીશું, સાથોસાથ એ જાણવાનો પણ પ્રયત્ન કરીશું. જે સવાલ ઉઠી રહ્યો છે સન્માનને લઈને, આખરે સિયાસત ક્યાં સુધી, શા માટે આ સિયાસત, આ મુદ્દે પણ આગળ ચર્ચા બ્રેક બાદ. સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી બંનેને સન્માનવાનો દિવસ, પરંતુ આ સન્માનના દિવસે જ થઈ ગઈ સિયાસત. વિવાદ વકરી ગયો અને આ જ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ. પણ આખરે સરદાર વલ્લભભાઈને જે સન્માન અપાયું તેને લઈને સિયાસત શા માટે? નેતાઓ આપણી સાથે જોડાયેલા છે, જયરાજસિંહ અને ધનસુખભાઈ બંને. જયરાજસિંહજી આપની પાસે આવી રહ્યો છો. એક સવાલ ઉઠાવ્યો છે ધનસુખભાઈએ પણ કે જે રીતે સન્માન અપાયું તેને લઈને ક્યાંક ચૂંક આવી રહી છે કોંગ્રેસને. આપ આ વાતમાં કેટલું તથ્ય જાણી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીના ધનસુખભાઈને બહુ સન્માનનો ઉત્સાહ હોય ને ભારતીય જનતા પાર્ટીને તો પહેલા તમારા નેતા અડવાણી, LK અડવાણીને સન્માન આપો. એના પછી સન્માન આપવું હોય તો મુરલી મનોહર જોશીને સન્માન આપો ભાઈ. એના પછી તમારે સન્માન આપવું હોય તો કેશુભાઈ બધા સિરીઝ છે આખી ભારતીય જનતા પાર્ટીમાં. તમે પહેલા તમારા નેતાઓને તો સન્માન આપો. તમે જે વાત કરો સરદાર પટેલની, સરદાર પટેલ 1921 થી 1946 સુધી 25 વર્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. તમારે જાણ ખાતર કહું, તમારા જ્ઞાનમાં વધારો કરજો થોડો. તમારે એટલા માટે કે તમારે ખાટલે ખોડ એ છે ભારતીય જનતા પાર્ટી વાળા જોડે કે તમારે મૂડી નથી, તમારો માલ બજારમાં વેચાતો નથી, તમારે શ્યામજી કૃષ્ણ વર્માના નામે મત મળે નહીં એવું તમને લાગ્યું છે. અમે નથી કહેતા, એવું તમને લાગ્યું છે એટલે તમારે જવાહરલાલ નહેરુની તિથિ ઉજવવી પડે, એટલે તમારે સરદાર પટેલનું નામ લેવું પડે, તમારે સ્ટેચ્યુ બનાવવું પડે. કોંગ્રેસે તો 90,000 કરોડની યોજના બનાવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ મધ્ય ગુજરાતની અંદર SP યુનિવર્સિટી એ સરદાર સાહેબ ને અરજી છે. જયરાજસિંહજી આપનો જવાબ થઈ ગયો. જયરાજસિંહજી આપનો જવાબ પૂરો થયો. જયરાજસિંહજી આપનો જવાબ પૂરો થયો. ધનસુખભાઈ આપની પાસે આવું છું. જયરાજસિંહજી આપનો જવાબ પૂરો થયો. મોદી આનંદીબેન પટેલ ને ભાજપ આપી રહ્યા છે, એમાં તમને દુખી રહ્યું છે. તમે ભારતીય જનતા પાર્ટી વાળા કાળા ઝંડા લઈને નીકળ્યા હતા. ઓકે જયરાજસિંહજી આપ અટકો અત્યારે. જયરાજસિંહજી આપનો જવાબ આપી ચુક્યા છો. જયરાજસિંહજી આપ અટકો. સ્વર્ણિમ શંકુ નામ શું આપ્યું છે ભાઈ? સરદાર પટેલ ભવન નામ અમે આપ્યું સચિવાલયનું. તમે શરમ વડે ગુજરાતના મુખ્યમંત્રી જયરાજસિંહજી આપનો જવાબ પૂરો કરો. જયરાજસિંહજી આપણે આ ચર્ચા આગળ પણ વધારવી છે, અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે. ધનસુખભાઈ જયરાજસિંહજી આપને જવાબ જોયો છે કે ફક્ત સવાલ ઉઠાવો છો? જયરાજસિંહજી આપ અટકો. કોંગ્રેસના નેતાઓ જયરાજસિંહજી આપ અટકો. અહીં ધનસુખભાઈ આપની પાસે આવી રહ્યો છું. સીધો એક પ્રશ્ન તેમના તરફથી થઈ રહ્યો છે કે આપની પાસે વિરાસત નથી, મૂડી નથી, માટે કોંગ્રેસના નેતાઓને અપનાવવા પડી રહ્યા છે, વિચારધારા અપનાવી પડી છે. એ મુદ્દે આપનો જવાબ ધનસુખભાઈ. આ દેશની વિરાસત કોઈ પાર્ટીની વિરાસત નથી. અમે એવું માનીએ છીએ આ દેશની સંસ્કૃતિની વિરાસત છે. હિન્દુસ્તાનનો ઇતિહાસ, હિન્દુસ્તાની તરીકે અમને ગર્વ છે, ભારતવાસી તરીકે. એમાં સરદાર પટેલ સાહેબ પણ આવી જાય,
મહાત્મા ગાંધીજી પણ આવી જાય, દીનદયાળ ઉપાધ્યાયજી પણ આવી જાય, જવાહરલાલ નહેરુ આવે. જરાસીજી, આપ જવાબ સાંભળી લો. જવાહરલાલ નહેરુ આવે કે ના આવે? ધનસુખભાઈ કામ માટે, દેશના વિકાસ માટે કામ કર્યું છે, દેશને અખંડ રાખવા. મહાત્મા ગાંધીજીને યાદ કરી તો પણ એ કોંગ્રેસી છે, એવું આ તમે તો કોંગ્રેસના નેતા કહે છે. મહાત્મા મંદિર લખવાવાળા સરદાર લોકો પટેલ છો સાહેબને યાદ યાર. કરી તો તમને એ પણ અમારા તમને કોંગ્રેસ શરમ આવવી શું જોઈએ. કામે નાના જરાસીજી, નાના મહાત્મા છો? ગાંધી લખતા તમને શરમ આવે છે? સંકુચિત માનસિકતા છોડો. તમે ગાંધીનગરની અંદર જે હોલ બનાવ્યા છે, સંકુચિત અને મહાત્મા મંદિર આપ્યું છે. મને આવી દુખી તમને મનોવૃત્તિ મહાત્મા છોડો. ગાંધી લખતા શરમ સત્તાથી આવે છે. હદપાર ગુજરાતની તમે શું જનતાએ તમારા કરી છે એટલે લોકોને અને છેતરવા નીકળ્યા છો. કોને કરે? તમને લોકો ઓળખી આપણે જશે આપણને ભાઈ. ખબર છે કોને આટલું અટપાર નિમ્ન કરવાનો કક્ષાનું એવા રાજકારણ લોકો નહીં છે. કરો. ત્યારે તમારે બોલવાની કોઈ, હું માનું છું એ નહીં. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ આપણા વિરાસત છે અને એને યાદ કરે જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે દુખે છે. ગાંધી મંદિર આપો ભાઈ. ધનસુખભાઈ, મહાત્મા ગાંધી મંદિર કેમ નામ નથી આપ્યું? કેમ ખાલી મહાત્મા મંદિર નામ આપ્યું? મહાત્માજીનું જે રીતે સન્માન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ત્યારે એમ કહ્યું છે કે આ કોંગ્રેસને યાદ કરે છે. જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી રહ્યા છે ત્યારે તમે એમ કહો છો. જવાહરલાલ નહેરુજીને જ્યારે યાદ કરે છે એમના માટેની સમિતિ બની છે દેશની, ત્યારે તમે એમ કહો છો કે જવાહરલાલજીનું નામ બતાવવા નીકળ્યા. તમને શરમ આવી જોઈએ. આ દેશના આપણા કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા છે, પણ આખરે એ ભારતના પનોતા પુત્ર છે ને, ભારત માટે કામ કર્યું છે. સ્વાભાવિકપણે ત્યારે એમાંથી બહાર નીકળો. સંકુચિત માની સ્થિતિમાંથી પ્રજાએ તો ફેંકી દીધા, દેશની જનતાએ પણ ફેંકી દીધા. ધનસુખભાઈ, આપનો જવાબ આપી રહ્યા. જરાસીજી, આપની પાસે આ પ્રશ્ન લઈને આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે, જ્યારે પણ સન્માનની વાતો આવતી હોય છે ત્યારે કોઈ એક નેતાને વધારે આગળ પડતા કરવાની, બીજા નેતાને ભૂલાવી દેવા, એ પ્રકારનો જે ઘાટઘડા છે, એ મુદ્દે આપ શું કહેશો? જરાસીજી, આપે જે વાત કર્યું કે જરાસી. એક નેતાને વધારે નહીં કહું છું, ક્યારેય નહીં. કોંગ્રેસના ટાઈમમાં, કોંગ્રેસ સમયમાં આ ગુજરાતની અંદર ઓછામાં ઓછા 233 કરતા વધુ મોટા એકમો, નાના નહીં, સ્થાનિક લેવલના નહીં, મોટા એકમો એવા છે કે જ્યાં સરદાર સાહેબની સ્મૃતિ સાથે નામ જોડવાનું હોય. એ પછી સરદાર સ્મૃતિ હોય શાહીબાગની, ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ સરદાર પટેલ, ગુજરાત રાજ્યની મોટામાં મોટી કૃષિ યુનિવર્સિટી જેનું નામ છે સરદાર કૃષિ યુનિવર્સિટી, મધ્ય ગુજરાતની યુનિવર્સિટી જ્યાં સરદાર સાહેબનો જન્મ થયો તો કરમસદ, એ નાનું નામ જ્યારે બેઠા હતા ત્યારે જ્યાં જેના ઉપર કૂદો છે આ લોકો, એ પીપા જે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈએએસ ને આઈપીએસ થાય છે, એ પીપાનું નામ પણ સરદાર પટેલ કોંગ્રેસના ટાઈમમાં આપ્યું. ક્રિકેટનું સ્ટેડિયમ, સૌથી પહેલું સ્ટેડિયમ જે સરદાર પટેલ સ્ટેડિયમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તો કેમ તમને દુખે છે ભાઈ? તમે એક નામ બતાવો સાહેબ. તમે જુઓ, તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તો કેમ તમને દુખે છે? ભાઈ 2500 કરોડ આ સરકારનો ને ગુજરાતનો ને દેશનો કાર્યક્રમ છે, ભાજપનો કાર્યક્રમ નથી. એમાં સહયોગ આપો છે. તમને બધાને બોલાવ્યા હતા કાર્યક્રમમાં, કોંગ્રેસના બધા જ આગળ કેમ ન આવ્યા તે દિવસે? અને આજે એકતા દોડમાં પણ બધાને કીધું હતું, દેશભરમાં દેશની જનતા, ભારતની જનતા પહેલી વાર આ એકતા દોડના કાર્યક્રમમાં દોડી છે. આપને પ્રશ્ન ખાસ પૂછવા માંગી, જ્યાં સુધી વાત છે, આજે સરદારને યાદ કરાય, કંઈક અંશે ઇન્દિરા ગાંધીને પણ યાદ કરાય, પણ સવાલના આ જવાબમાં એક સુર એવો પણ ઉઠી રહ્યો છે. એક સવાલ, જયરાજસિંહજી, એક મિનિટ, મારો સવાલ ખતમ કરવા દો. જયરાજસિંહજી, જેમાં સરદાર સાહેબનું નામ આપ્યું હોય સંસ્થાનું નામ બોલો. જયરાજસિંહજી, ખાલી ગુજરાતની સરદાર વલ્લભભાઈ પટેલને, જયરાજસિંહજી, ફક્ત વિવાદ આક્ષેપબાજી નહીં ચાલે, તમે સવાલનો જવાબ પણ સાંભળો. નરેન્દ્ર મોદીએ ભાજપની સરકારે આ પનોતા પુત્રને પ્રણામ કરવાનો મોકો આપ્યો છે ત્યારે કોંગ્રેસ વિઘ્ન નાખવાના પ્રયાસ કરી રહ્યા છે. ચર્ચા ખૂબ અવળી માર્ગે ચાલી રહી છે, વાદ ઉપર વાદ પ્રતિવાદ થઈ રહ્યો છે. આગળ બ્રેક લઈશું અને ખાસ કરીને આગળ એ મુદ્દે પણ ચર્ચા કરીશું કે આખરે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, શું તેમાં ફક્ત વિવાદ મહત્વપૂર્ણ છે કે તેનો જવાબ પણ મહત્વપૂર્ણ છે? આગળ અન્ય નેતાઓ પણ કેમ ભૂલાયા, એ મુદ્દે પણ ચર્ચા બ્રેક બાદ. સન્માન પર થઈ રહી છે સિયાસત. આખરે નેતા શું કોઈ એક પક્ષના કે પછી પ્રજાના કે પછી તેમની વિચારધારાને લઈને વિરાસતનો મુદ્દો વધારે પ્રબળ બની રહ્યો છે? આજ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત. ધનસુખભાઈ, આપની પાસે સૌપ્રથમ આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે, નેતાઓને જે સન્માન અપાયું તેને લઈને આ વિવાદ, પરંતુ અન્ય પણ નેતાઓના નામ આજે ઉજાગર થઈ રહ્યા છે. એક સુર કોંગ્રેસ તરફથી એવો પણ આવ્યો કે આ દિવસે કદાચ હેડગેવાર કે પછી ગાલવલકર કે દીનદયાળ ઉપાધ્યાય આ તમામને પણ યાદ કરાઈ શકાયા હોત, કારણ કે રાષ્ટ્ર નિર્માણ તેમનું પણ ઘણું કામ મહત્વપૂર્ણ રહ્યું છે. તો આ સવાલના જવાબમાં આપ શું કહેશો? જ્યારે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે ત્યારે એમને જ યાદ કરવાનો હોય. જ્યારે જે નેતાની જન્મ જયંતિ આવે છે, અમારા ત્યાં જન્મ જયંતિ ઉજવાય છે,
પુણ્યતિથિ ખાલી શ્રદ્ધાંજલિ અપાય છે. તો આ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા એક વિરાટ વ્યક્તિત્વ, ભારતને અખંડ રાખવાનું, જેને એકમાત્ર કોઈને જો શ્રેય જાતો હોય દેશના નેતામાં તો સરદાર પટેલ સાહેબને જાય છે. એને જન્મ જયંતિ એટલે યાદ કર્યા. બીજું, કોંગ્રેસના મિત્રો ગુજરાતને અન્યાય કરવામાં બાકી નથી રાખ્યું. પહેલા તો સરદાર સરોવર ડેમ સાથે જે નામ જોડાયું હતું ગુજરાતના નર્મદા ડેમનું, એટલે તો એને હાઈટ વધારવાની કેન્દ્રની કોંગ્રેસ સરકાર મંજૂરી નહોતી આપતી. એટલી સૂગ છે સરદાર પટેલ સાહેબ સાથે કે ડેમ સાથે સરદાર પટેલનું જોડાયેલું નામ છે એટલે નથી આપવી મંજૂરી. પછી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉપવાસ કર્યા તો મંજૂરી આપી. પછી ડેમના દરવાજાની પણ મંજૂરી નહોતા આપતા ચડાવવા માટે કેન્દ્રની કોંગ્રેસની સોનિયા ગાંધી મનમોહનજીની સરકાર. એટલા માટે કે આ સરદાર પટેલ સાહેબના નામથી સરદાર સરોવર ડેમનું નામ છે. એટલે આટલી તો શું કોંગ્રેસને છે સરદાર સાહેબના નામથી. જ્યારે પહેલી વાર આઝાદી પછી સરદાર પટેલ સાહેબને એક યોગ્ય એમને છાજે એવું નરેન્દ્ર મોદીની સરકારે, ભાજપની સરકારે, આપણા વડાપ્રધાને એમને સન્માન આપવાનો પ્રયાસ કર્યો છે. અને આ કોઈ સરકારનું નહીં, ભારત વતી સન્માન આપવાનો. ચલો, આપ સન્માનની સામે સુખની વાત કરી રહ્યા છો. જયરાજસિંહજી, આપની પાસે જવાબ. સન્માનની સામે સુખની વાત કરી રહ્યા છે, સરદાર સરોવરને લઈને યોગ્ય રીતે કોંગ્રેસે લેવાની જરૂર જયરાજસિંહ, ધનસુખભાઈએ જે વાત કરી મેં એમને બરોબર સાંભળ્યા છે. બરાબર, હવે મારી વાત સાંભળે. પ્રથમ તો હું 100 સળંગ એવા એકમો બોલું જેમાં સરદારની નામ સાથે જોડી શ્રદ્ધાંજલિ આપી હોય. 100 નામ બોલું, 100 સળંગ. એક પણ રિપીટ થાય તો મારે જાહેર જીવન છોડી દેવાનું. અને ધનસુખભાઈ 10 નામ બોલે એમની ભારતીય જનતા પાર્ટીને છેલ્લા 20 વર્ષ કે 18 વર્ષથી જ્યારથી સરકાર છે જ્યારથી એમને સત્તામાં 95 પછી બેઠા ત્યારથી એમને કેટલા જગ્યાએ સરદાર સાહેબનું નામ જોડ્યું એ મને ખાલી 10 નામ સળંગ બોલી બતાવે. હું જાહેર જીવન અહીંયા TV9 ના માધ્યમથી ચેલેન્જ કરું છું, છોડી બતાવું. અને બીજું કહું, એમને સરદાર સાહેબ માટે સાહેબ બહુ જ પ્રેમ હોય ને તો TV9 ના માધ્યમથી ગુજરાતની આખી 6 કરોડની જનતા સાંભળે છે. TV9 ને હું વાત કહેવા માંગુ છું કે ગુજરાતમાં મોટામાં મોટી પંચાયત એટલે સચિવાલય જ્યાંથી રાજ્યનો વહીવટ થાય છે એનું નામ છે સરદાર ભવન. જૂના સચિવાલયનું નામ છે ડોક્ટર જીવરાજ મહેતા ભવન અને નવા સચિવાલયનું નામ છે સરદાર ભવન. એ સરદાર ભવનમાં તમે 155 કે 45 કરોડ રૂપિયાના ખર્ચે, પ્રજાના પરસેવાના ખર્ચે ધુમાડો બોલાવી અને તમે પોતાનું માલવા માટે જે કાર્યાલય બનાવ્યું છે ને એનું નામ રાખ્યું છે સ્વર્ણિમ સંકુલ. તમને શરમ આવી જોઈએ, શરમ. તમારી જો થોડી પણ સરદાર સાહેબ માટે જો ખરેખર પ્રેમ હોય અથવા ગુજરાતી જનતા માટે તમને થોડું પણ માન હોય ને તો તમે એનું નામ આજે પણ બદલી શકો છો અને એનું નામ સરદાર ભવન કરી દો. ભાઈ, તમે સ્વર્ણિમ સંકુલ શાના માટે નામ રાખ્યું? સરદાર ભવન નામ આપેલું છે કોંગ્રેસે સચિવાલયનું. તો તમને શું કાંટા વાગ્યા છે? તમને કેમ પેટમાં ચૂક આવે છે? ભાઈ, તમે કેમ સરદાર સાહેબનું નામ પૂછી રાખવા પ્રયત્ન કર્યો? મને મારી મુદ્દાનો જવાબ નહીં. ધનસુખભાઈ, મારા મુદ્દાની વાતનો જવાબ આપવાનો. તમે પૂછવાનો પ્રયત્ન તમે કર્યો છે, અમે નહીં. ભાઈ, ચલો જયરાજસિંહજી, આપનો જવાબ પૂરો થયો. જી ધનસુખભાઈ, આપની પાસે આ સવાલનો જવાબ. શું ફક્ત નામ આપવાથી? જયરાજસિંહજી, આપને જવાબ જોઈએ છે કે નહીં? જયરાજસિંહજી, જવાબ લઈ લો. ધનસુખભાઈ, સીધો એક સવાલ સામે આવી રહ્યો છે, જ્યાં સંકુલના નામ કોઈ નેતાના નામ પરથી આપી દેવાથી કે શું ફક્ત તેમના નામને લઈને જયંતિ કે પુણ્યતિથિ ઉજવવાથી શું ખરી શ્રદ્ધાંજલિ કે ખરી પુણ્યતિથિ કે જન્મ જયંતિ ઉજવાશે ખરી, કે પછી તેમની વિચારધારાને લઈને પણ કામ કરવું રહ્યું? ધનસુખભાઈ, હું એ બહુ સ્પષ્ટ માનું છું, જે કોઈ આપણી વિરાસત છે એને યાદ કરવી જોઈએ, એમને નમન કરવું. સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ કે એમને પુષ્પાંજલિ ત્યારે છે એમના કામોને આગળ વધારવા માટેનો પ્રયાસ થાય. આ સંકુચિત માનસિકતાથી ગુજરાતની અંદર કોંગ્રેસ જે રીતે કામ કરી રહી છે એટલે જ ફેંકાયેલી છે. દેશમાં પણ એ જ રીતે ફેંકાય. પણ નરેન્દ્રભાઈ મોદી જેવા આપણા નેતા, દેશને સાચા એ નેતા મળ્યા છે અને એમણે સરદાર પટેલ સાહેબને જેમ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને વિશ્વ જોવા આવે એમને સાચી ઓળખ આપવાનો પ્રયાસ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને હવે આનંદીબેન પટેલની સરકાર કરી રહી છે તેમાં કેમ કોંગ્રેસ વિરોધ કરી રહી છે? નામને નહીં પણ એમના કામને વધારવાનો પ્રયાસ સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટી, અમારા નેતૃત્વ દેશનું અને ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ આમાં રોડા નાખી રહી છે. એટલે જ મારો એમનો સવાલ છે કે સરદાર સરોવર ડેમ, નર્મદા ડેમની ઊંચાઈ એટલે જ નહોતા વધારવા દેતા કોંગ્રેસ, દેશની કોંગ્રેસ સરકાર કે સરદાર ધનસુખભાઈ આપે સવાલ ઉઠાવ્યો. જયરાજસિંહજી, આપની પાસે આવું છે. નામને લઈને શું આ સમગ્ર સિયાસત? જયરાજસિંહજી, પ્રશ્ન આપને, શું નામને લઈને જ ફક્ત આ વિવાદ છે કે પછી જે એમની વિચારધારા છે સરદારની રહી અને જે પણ તેમના કાર્યો રહ્યા શું તેને લઈને કોઈ કામ કરવાનું બાકી હાલના સમયમાં નથી રહેતું? એમની જોડે આ ભારતીય જનતા પાર્ટી વાળાને કોમ વચ્ચે, ભાઈ વચ્ચે, પ્રાંત વચ્ચે ઝઘડા કરાવવા સિવાય, હિન્દુ મુસ્લિમ કરાવવા સિવાય 365 દિવસમાં 4.5 વર્ષ સુધી વિકાસના બુંગરેંગ સાબિત કરવાની, ઢોલ વગાવવાના વિકાસના, અને ચૂંટણીઓ 6 બાકી હોય એટલે મુઝફ્ફર કરાવવાનું, ગોધરા કરાવવાના, તોફાનો કરાવવાના, ચૂંટણીઓ જીતી જવાની. આ ગિમિક્સ છે. છતાંય
જનતા એમની વાતમાં આવી જાય છે, મને તો આવી ગઈ તો એની સામે વાંધો નથી. ભાઈ, જયરાજસિંહ, આપ અને તમારી જે વિચારસરણી ફેંકાઈ ગયેલી છે, ખાસ કરીને આ પ્રશ્નનો જવાબ આપો કે શું ફક્ત નામને લઈને આ વિવાદ છે, પછી વિચારધારાને લઈને કામ ભારતીય કરે? જનતા પાર્ટી છેલ્લા 20 વર્ષથી એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, ધારાસભા અને સંસદમાં જીતતી આવી છે. લોકોના સહયોગથી, પ્રેમથી કમળને મત આપે છે, નરેન્દ્ર મોદીને મત આપે છે, આનંદીબેન પટેલને મત આપે છે. આત્માને પૂછો, તમારા તો લાવો, આત્માને. હજી કઈ છે આવનારી તમે તમારા વર્ષ આત્માને પછી પૂછો, ચૂંટણી ખરેખર આવે છે. તમે આવો શું ને કર્યું છે? મેદાનમાં અમારો પડકાર. પણ આ તમે એક દેશની અને તમારા એક ગુજરાતની નેતા જનતાએ બતાવો, તમે જોયું છે એક નેતા કોણ તમારી જોડે એવો યોગ્ય બતાવો પાર્ટી કે છે, જેના કોણ નામે નેતૃત્વ. તમે એક નેતા તમે ભારતીય જનતા પાર્ટીનો બતાવો કે જેના નામે તમને મત દેશની મળે. જનતાએ ને તમારો ગુજરાતની મત લેવા મળે તો જનતાએ મહારાજ તમે વિચાર કરો 20 વર્ષથી certificate મહારાષ્ટ્રની આપે અંદર છે, જઈને પણ તમારા શિવાજી મહારાજનું નામ વટાવવું ગુજરાતની પડે. જનતા 20 એનાથી વર્ષથી કમજોરી તમારે ભાજપને, શું હોઈ કમળને, શકે? નરેન્દ્ર તમારે મોદી ક્યાં ગઈ સાહેબને, નરેન્દ્રભાઈની આનંદીબેન લોકપ્રિયતા? પટેલને મોહર તમારે શેના મારીને માટે સ્વીકારીને શિવાજીનું નામ નેતા વટાવો છો બનાવ્યા ભાઈ? શેના માટે તમારી તમારે જેમ સરદારનું ઠોકી નામ બેહારા, વટાવો છો? રાહુલ ગાંધી જેવા શેના ઠોકી માટે બેહારા તમારે નેતા નથી ઇન્દિરાજીનું આપ્યા નામ વટાવવું દેશને. પડે છે? અને હવે તો જો તમારા- હાલશે તો તમારા પ્રિયંકાબેન વડવાઓની કોઈ અને એના આવતું ના ભાણિયાભાઈને હોય. તમે તમારા કહી દેશો. વડવાઓની credit ના હોય. ધનસુખભાઈ, તમારા જયરાજસિંહજી, વડવાઓ નામે મત ના ધનસુખભાઈ, બતાવો તો અમે શું જયરાજસિંહજી, કરીએ? આ તબક્કે કામ એટલું પણ મહત્વપૂર્ણ બની રહેવું જોઈએ કે ફક્ત નામ નહીં પરંતુ તેમના કામને પણ યાદ કરીને પણ કામને જો જ યાદ આજના કરીએ દિવસે છીએ ને, કરવામાં ઇન્દિરા આવે ગાંધીએ, તો ઇન્દિરા આજના ગાંધીએ, દિવસે એ કામને જયેશભાઈ, યાદ કરવાની જરૂર કેમ ન રહે? જયેશભાઈ, ઇન્દિરાજીએ આખા ઉપખંડમાં સરદાર પટેલે આ દેશની એકતા અને અખંડિતતા માટે ગૃહમંત્રી તરીકે એમની ફરજ બજાવી, રજવાડા એક કર્યા. કેટલા પણ રજવાડા એવા છે જેમણે સામેથી પણ કહ્યું હતું. હૈદરાબાદ જેવા રજવાડા એવા હતા કે જે નહોતા જોડાવાના, એમની સામે લાલ આંખ પણ કરવી પડી હતી. એના પછી ઇન્દિરાજીએ ફક્ત એકલા દેશમાં નહીં ઉપખંડમાં ભારતનું નામ કર્યું હતું. આ પાકિસ્તાનના 24 કલાકની અંદર 2 ટુકડા કર્યા હતા. આમની જેમ નવાબ શરીફને આમંત્રણ નથી આપ્યા ભાઈ. તમે ચિકનની બિરયાની નથી ખવડાવી. અને નવાબ શરીફ જો જયરાજસિંહજી, આપ જે મુદ્દો ઉઠાવી રહ્યા છો, આપનો જે સવાલ છે, ધનસુખભાઈ, જ્યાં સુધી વાત છે સન્માન આપવામાં, જી, જયરાજસિંહજી, આપે આપનો જવાબ બોલી દીધો છે. જયરાજસિંહજી, અટકો. જયરાજસિંહજી, ધનસુખભાઈ, આપને આ પ્રશ્ન સીધો, સન્માન આપવામાં શું સમાનતા નથી રહી માટે આ સિયાસત થઈ રહી છે? સન્માન આપવામાં, જયરાજસિંહજી, સન્માન આપવામાં શું આજે સમાનતા નથી રહી માટે આ સિયાસત? ધનસુખભાઈ, આપને પ્રશ્નનો જવાબ. જયરાજસિંહજી, આપ અટકો. ધનસુખભાઈ, શું સન્માન આપવામાં સમાનતા ન રહી માટે આ પ્રશ્ન ઉભો થયો છે? ધનસુખભાઈ, ના, હું માનું છું સન્માન સૌ નેતા, આપણા રાજકીય નેતાઓ છે, આપણું આ ધરોહર છે, એને કાયમ યાદ રાખ. કોઈ પાર્ટીના વાડામાં ન બાંધીએ, એ બહુ વાસ્તવિકતા સાથે એક ભારતવાસી તરીકે આપણે કરવું જોઈએ. અને કોંગ્રેસ પણ પોતપોતાના વાડામાં ન બાંધે કોઈ નેતાને. આ સમગ્ર દેશને આઝાદી આપવામાં અનેક નેતાઓએ પોતાના યોગદાન આપ્યું છે, એને યાદ કરવાનો અવસર આવ્યો છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ભાજપની સરકાર કરી રહી છે, ત્યારે એમાં સહયોગ આપવો જોઈએ, રોડા ન નાખવા જોઈએ. એને વિરાસતની યાદ ફરી ચર્ચા એક પક્ષાપક્ષીની થઈ રહી છે, જે હજી ખાસ કરીને તમામ રીતે બાબત આ વાત ખૂબ મહત્વપૂર્ણ બની રહે છે કે દિવસ કોઈ પણ હોય, પણ દિવસની અંદર મહત્વપૂર્ણ વાત એ છે કે કોઈ પણ નેતા હોય તેના કામને યાદ કરવામાં આવે. જયરાજસિંહજી, આપ આ સમગ્ર ચર્ચામાં અત્યારે પક્ષાપક્ષી થોડી વધારે થઈ રહી છે, પણ વિચારધારા મહત્વની છે. નેતાને યાદ કરીને તેના કામને યાદ કરવાની વાત મહત્વપૂર્ણ છે. આ એક જે વિચાર છે તેને કોઈ પણ વ્યક્તિએ પકડવો રહ્યો, કારણ કે નેતા પ્રજાના છે. આ બંને ચર્ચામાં જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સન્માનને લઈને જે સિયાસત, પરંતુ આ સિયાસતમાં એ વાત પણ યાદ કરવી રહી કે નેતા પ્રજાના છે, તેમના કામ સૌ કોઈ માટે એટલા જ મહત્વપૂર્ણ છે. ટીવી9 વિશેષમાં અત્યારે બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.